અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી માહિતી મુજબ બગસરા માવઝીંઝવા ગામે 1.5 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવાશે. બગસરા તાલુકાના માવઝીંઝવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત 1.5 કરોડના ખર્ચે તેમજ નવનિર્મિત પુલના મેઇન પુલનું 2 કરોડ 80 લાખના ખર્ચે બનવા પુલનું ખાતમુહૂર્ત કરાયું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર તેમજ બગસરા તાલુકા પંચાયત બાબુભાઈ બકરાણીયા તેમજ માવઝીંઝવા ગામના સરપંચ રાજુભાઈ કાકડિયા તેમજ ઉપસરપંચ મુન્નાભાઈ સભાડિયા તેમજ હરેશભાઈ ખેતાણી, અશોકભાઈ ગઢિયા, વલ્લભભાઈ ગોધાણી, દિનેશભાઈ હડિયલ, નિલેશભાઈ દેસાણી, જયસુખભાઈ ખેતાણી, રમેશભાઈ વાસ્તાણી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં બગસરા તાલુકા પંચાયતના સદસ્યો, બગસરા તાલુકા ભાજપ હોદ્દેદારો, બગસરા તાલુકાના ગામોના સરપંચો, માવઝીંઝવા ગામના આગેવાનો સાથે તમામ ગ્રામજનો તેમજ બગસરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. આજે ખાતમુહૂર્ત કર્યું છે. લોકોને આરોગ્યની પૂરી સુવિધા મળે એના માટે ત્યારે પ્રફુલભાઈ પાનસેરિયા મંત્રીશ્રી અને આરોગ્ય મંત્રી અને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્યની સુવિધા માટે દરેક ગામમાં દવાખાનાઓ માટે જે સુવિધા ઉપલબ્ધ કરવાના ભાગરૂપે આજે પીએસસી સેન્ટર માવઝીંઝવા મુકામે 1.5 કરોડના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરી આજે અને લોકોને પ્રાથમિક આરોગ્યની પૂરેપૂરી સુવિધા મળે એના માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. શું કહેશો, કઈ રીતનું આજે ખાતમુહૂર્ત ને કાર્યક્રમ હતો માવઝીંઝવામાં? આજે માવઝીંઝવા ગામે બાલાપુરથી માવઝીંઝવા, ત્યાંથી પીપરિયા થઈને જે બગસરા રોડ જાય એ રસ્તામાં પુલની ખાસ જરૂરિયાત હતી. વર્ષોથી એનો પ્રશ્ન હતો. 2 કરોડ 80 લાખના ખર્ચે આજે પુલનું કામ શરૂ થયું છે અને આજે ગામ લોકો જ્યારે ભેગા થયા છે ત્યારે એક હર્ષની લાગણી વ્યક્ત કરે છે અને આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે જાય એના માટે સરપંચ ઉપસરપંચ બધાએ પ્રયાસો કર્યા છે અને આ પુલ થવાથી હાઇટવાળો પુલ છે, ક્યારેય પણ ગામમાં જવાની મુશ્કેલી નહીં પડે એના માટે આજે સુવિધા સરકારશ્રી આપી છે ત્યારે એનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે.